જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 14ની અભ્યાસ આપણે કરી રહ્યા છીએ, જેમાં છઠ્ઠો લેક્ચર કે જે તટીય મેદાની વિસ્તાર. તટીય મેદાની એટલે કે દરિયા કિનારાનો જે કાંઈ મેદાની વિસ્તાર છે, એ પ્રદેશ છે, એનો આપણે અભ્યાસ આની અંદર કરીશું. અગાઉના લેક્ચરની અંદર કે જે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે એનો આપણે અભ્યાસ કર્યો. હવે આની અંદર દ્વિકલ્પીય સમૂહ અને તટીય મેદાની પ્રદેશ આ બેનો આપણે અભ્યાસ કરીશું. તો આપણે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ કચ્છથી ઓડિશા સુધી મેદાની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે. તો આપણે પહેલાં આપણે દિશા જોઈ લઈએ. તો કે આ ઉત્તર દિશા, પૂર્વ, આ છે પશ્ચિમ દિશા, અને આ દક્ષિણ. અહીંયા અરબ સાગર આવ્યો. શું આવ્યું? આ આપણે અરબ સાગર કહેવાય. અહીંયા બંગાળાની ખાડી, અહીંયા હિન્દ મહાસાગર, તો એ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. આ ભાગ તો દક્ષિણ ભાગ છે, જે ઉચ્ચ પ્રદેશ તરીકે આપણે એને ઓળખીએ છીએ. કે જે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે એ સાપુતારાથી, આપણે આના અગાઉના લેક્ચરની અંદર જોયું કે સાપુતારાથી માંડી અને કેરળ સુધી જે પથરાયેલો આખો આ ઊંધો ત્રિકોણ જેવો તો કે ઉચ્ચ પ્રદેશ આવેલો છે. જેમાં જોઈએ તો એ ઉચ્ચ પ્રદેશની અંદર જે કચ્છ વિસ્તાર, તો આપણે ક્યાં આવ્યો કચ્છ? તો એ અહીંયા આવ્યું કચ્છ, એટલે આ કચ્છ વિસ્તાર. અને અહીંયા આવ્યું ઓડિશા. કયું રાજ્ય આવ્યું? તો કે ઓડિશા. આ રાજ્ય આવ્યું છે. તો જે આ આખો દરિયા કિનારો કચ્છથી માંડી અને ઓડિશા સુધી એ મેદાની પ્રદેશ આપણને જોવા મળે છે. તે પશ્ચિમ તથા પૂર્વ તટીય મેદાનોમાં વહેંચાયેલો છે. જે બે તટ વિસ્તાર, એક તો એ કયો વિસ્તાર? તો કે પશ્ચિમ અને પૂર્વ તટીય. આ જે ભાગ છે એ પૂર્વ તટીય છે, અને આ ભાગ છે એ પૂર્વ તટીય મેદાની. એમ બે ભાગની અંદર વહેંચાયેલા છે.
મેદાન એમ આપણને જોવા મળે છે બે ભાગની અંદર. પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી કેરળ સુધી પથરાયેલું છે. આપણે જે વિસ્તાર મેદાની વિસ્તાર આપણે જોઈ રહ્યા છીએ કે જે કચ્છથી શરૂ કરીએ આપણે કચ્છથી શરૂઆત થાય તો એ આખું મેદાની પ્રદેશ છે એ ફેલાયેલું છે. એ આ ગુજરાત, હવે ગુજરાતથી શરૂ થયું અને ક્યાં સુધી તો કે ગુજરાત પશ્ચિમની અંદર ગુજરાતથી કેરળ, જે આ કેરળ સુધીનો જે વિસ્તાર છે એ કેરળ, આ જે મેદાની પ્રદેશ જે પૂર્વ મેદાની પ્રદેશ તરીકે આપણે ઓળખીએ છીએ. ગુજરાત છે એ મોટું મેદાન છે, એ પહોળાઈ વધારે છે, પણ આની કેવી છે સાંકડી પટ્ટી છે. કેવી પટ્ટી જોવા મળે છે તો ત્યાં સાંકડી. શા માટે? તો એ વિસ્તાર છે એ વિસ્તાર એ ઘાટની અંદર આવેલો છે. જે ઘાટ છે એ આપણને અહીંયા જોવા મળે છે. તો એ શું છે તો કે પશ્ચિમ ઘાટ તરીકે આપણે ઓળખીએ છીએ. શું કહેવામાં આવે છે કે પશ્ચિમની અંદર જે પશ્ચિમ ઘાટ અને આ બાજુ એ અહીંયા આવ્યો પૂર્વ ઘાટ. એ બે બાબતો છે. તો એ આપણને જોવા મળે છે કે ગુજરાતથી કેરળ સુધીનો ભાગ જે પશ્ચિમ તટીય મેદાની, ગુજરાતને બાદ કરતાં મોટા ભાગે સાંકડું મેદાન છે. કારણ કે આ ઉચ્ચ પ્રદેશ છે, તો દરિયા કિનારે જે શું છે સાંકડો વિસ્તાર છે. આ મેદાની પ્રદેશ કેવો છે? સાંકડો છે. ઠેઠ પશ્ચિમની અંદર એ સાંકડો છે. તે ઘણું જ અસમાન અને ઉબડ ખાબડ છે. આ કેવું છે? અસમાન છે. સરખું એક સમતલ જોવા મળતું નથી. ક્યાંક ઊંચું તો ક્યાંક નીચાણો વિસ્તાર, ટેકરીવાળો, ખાડા ટેકડાવાળું આ આખું મેદાન છે. એટલે કે ઊંચ નીચવાળું આ મેદાની પ્રદેશ છે. ક્યાંક ઢોળો હોય તો ક્યાંક નીચો વિસ્તાર હોય, તો એવું જોવા મળે છે. અને ગોવાથી દક્ષિણમાં તેને મલબાર તટ તરીકે ઓળખવામાં આવે. હવે ગોવા છે એ ગોવા ક્યાં આવ્યું તો કે ગોવા અહીંયા આવ્યું. ગોવા શું આવ્યું? ગોવા. ત્યાંથી દક્ષિણની અંદર જે ભાગ છે આ આખો તો એને આપણે શું કહેવામાં આવે છે તો મલબાર તરીકે આપણે એને ઓળખીએ છીએ. શું કહેવામાં આવે આને? એને આપણે મલબાર તટ તરીકે આપણે ઓળખીએ છીએ. જે આ વિસ્તાર છે એને ક્યાંથી તો કે ગોવાથી દક્ષિણતમ ભાગ જે કાંઈ કેરળ સુધી છે તો એને આપણે કેવો કહેવામાં આવે છે? મલબાર તટ તરીકે આપણે આ વિસ્તારને, આટલા વિસ્તારને ઓળખીએ છીએ.
તો એ મલબાર તટ થયો કે જે આ જમીનની અંદર એ આ સાંકડો વિસ્તાર છે. એ મેદાની પ્રદેશ છે. હવે પશ્ચિમ તટની નદીઓ પોતાના નદીમુખ વિસ્તારમાં ખાડીઓ નિર્માણ કરે છે. પશ્ચિમ તટ એટલે પશ્ચિમની બાજુ બે જ નદીઓ વહે છે. એક અને બે. તો આ નર્મદા અને આ તાપી. આ બે નદીઓ છે, નર્મદા અને તાપી. આ બે નદીઓ છે એ તો કે ત્યાં ખીણ પ્રદેશ છે, ખીણોની નિર્માણ કરે છે. અને મોટા ભાગની ખાડીઓ નદીઓના પાણી તો કે હેઠળ ડૂબી ગયેલી ખીણો છે. આમાંની જે મોટા ભાગની જે ખીણો છે એ કેને કારણે ડૂબી ગયેલી છે? તો કે નદીઓના કાપના કારણે આ નદીઓ છે એ નદીઓ દ્વારા જે એના મુખ પાસે જે ખાડી વિસ્તાર છે સમુદ્રનો, તો એ શું થાય છે? ઠલવાઈ જાય છે. એક નદી જે આપણે કહીએ તો એ અહીંયા આવી, જે કાવેરી નદી કહેવાય. શું કહેવાય? કાવેરી. પછી આવી અહીંયા કૃષ્ણ, દામોદર, અને અહીંયા આવી તો કે મહાનદી. કઈ નદી આવી? તો કે ત્યાં મહાનદી. અહીંયા તાપી, નર્મદા. આપણે જોઈએ છીએ. તો આ નદીઓ આપણને જોવા મળે છે. ગોદાવરી અને મહાનદી એ લઈ ગયું, મહાનદી. હવે આપણને આ જોવા મળે છે. તો એના કારણે શું થાય છે કે મેદાની પ્રદેશ રચાઈ જાય છે, મુખ ત્રિકોણ પ્રદેશ, કે જ્યાં નદીઓ છે એ સમુદ્રને મળે છે એ ભાગે ત્યાં મુખ પ્રદેશ તરીકે રચાય છે, કે જ્યાં મેદાની પ્રદેશની રચના થાય છે. મોટા ભાગે ખીણોની જે રચના હતી નદીઓના કાપથી ડૂબાઈ જાય છે, જે સમુદ્ર તટના ઉંચકાવાની બનેલી છે. સમુદ્ર જે તટીય છે વિસ્તાર એ ઊંચો આવ્યો સમુદ્રનો ભાગ, એને કારણે તે બનેલી છે મેદાની વિસ્તારની અંદર. તે મત્સ્ય પ્રવૃત્તિના વિકાસ માટે યોગ્ય સગવડો, સારી એવી સગવડો, એટલે કે વિકાસ યોગ્ય સંજોગો પેદા કરે છે. એટલે કે સારા એવા મેદાની પ્રદેશ છે આ વિસ્તાર બે બાજુનો, કે જે મત્સ્ય ઉદ્યોગ માટે સારી એવી પરિસ્થિતિ આપણા માટે ઊભી કરે છે, કે સારો એવો વિસ્તાર કે જ્યાં મત્સ્ય ઉદ્યોગ સારો એવો વિકાસ પામી શકે છે, કે જે આપણે બે વિસ્તારની અંદર ફેલાયેલું આ મેદાની વિસ્તાર છે. જે સમુદ્રના ઉંચકાવાથી બનેલો આ પ્રદેશ છે, જે કુદરતી છે. કેવો છે?
પશ્ચિમ તટે અનેક ઉત્તમ કુદરતી બંદરો આવેલા છે. જેમ કુદરતી એવા બંદરોમાં તો કે મુંબઈ છે એ આ જગ્યાએ આવ્યું. મુંબઈ જોવા મળે છે, જે એક કુદરતી એવું બંદર છે. એ ઉપરાંત માર્મગોવા છે, ગોવામાં આવેલું, તો એ માર્મગોવા બંદર પણ જાણીતા છે. બે બંદરો છે એ કુદરતી આપણને પશ્ચિમની અંદર જોવા મળ્યા છે. દક્ષિણમાં કેરળના તટ પર પશ્ચિમ જળ જોવા મળે છે. જે દક્ષિણના ભાગની અંદર કેરળનો જે તટ વિસ્તાર એટલે કે કેરળ રાજ્ય અહીંયા આવ્યું, એ આ કેરળ રાજ્ય છે. તો એ કેરળ રાજ્ય છે, તો એ તટ પર એટલે કે એનો જે તટ વિસ્તાર છે ત્યાં પશ્ચિમ જળ જોવા મળે છે, જેને આપણે પશ્ચિમ જળ તરીકે ઓળખીએ છીએ. તેને સ્થાનિક ભાષાની અંદર તો કે કાયલ તરીકે ઓળખવામાં આવે છે. જે આ તટીય વિસ્તાર છે આટલો, તો એને શું કહેવામાં આવે છે? તો કાયલ તરીકે ઓળખે છે. શું કહેવાય છે? કાયલ. મેદાની પ્રદેશને શું કહેવામાં આવે છે? ત્યાં એને કાયલ તરીકે ઓળખવામાં આવે છે. અને પૂર્વનું તટીય મેદાન પશ્ચિમના તટીય મેદાન કરતાં પ્રમાણમાં વધારે પહોળું છે. આ કેવું છે? સાંકડો ભાગ છે. આ બે વિસ્તાર કેવા છે? સાંકડા છે. આ મેદાની પ્રદેશ જે આપણને જોવા મળે છે, તો એને મલબારનું કહેવામાં આવે. મેદાન કેવું કહેવામાં આવે? મલબારનું. જે આ વિસ્તાર છે તેને કોકાણનું મેદાન કહેવામાં આવે છે. આને શું કહેવામાં આવે છે? તો એ કોકાણના મેદાન તરીકે આપણે ઓળખીએ છીએ. કેવું મેદાન? કોકણ મેદાન તરીકે આપણે ઓળખવામાં આવે. તટ. આ કોકણનું, આ મલબારનું જે ભારતની સીમાની અંદર જોવા મળે છે. અને પૂર્વ તટીય કરતાં શું છે? પશ્ચિમ તટ, જે આ પશ્ચિમી મેદાન જે આપણને અહીંયા જોવા મળે છે, કે જે અહીંયાથી શરૂ થાય છે. તો જે આ મેદાની વિસ્તાર છે આખો, તો એ મેદાની કેવું છે? આ મેદાન સાંકડું છે, આ મેદાન પહોળું છે વધારે, કે ત્યાં નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના થાય છે. અહીં તો કે કેરળ, કૃષ્ણા નદી ઉપરાંત તો કે ગોદાવરી નદી, દામોદર નદી નહીં, અને ગોદાવરી નદી કહેવામાં આવે છે. કઈ નદી? ગોદાવરી. જે આ ગોદાવરી નદી છે, તો એ ઉપરાંત મહાનદી, આ 4 નદીઓ વિશેષ છે. એ સિવાય એની અંદર ઘણી બધી નદીઓ ભળેલી છે. તો એ નદીઓએ મુક્ત ત્રિકોણ પ્રદેશની પોતાનું જે કાંઈ નદીઓને મળે છે, નદીઓ જ્યાં ક્યાં આ નદી સમુદ્રને અહીંયા મળે છે, અહીંયા મળે છે, અહીંયા મળે છે, અહીંયા મળે છે, તો ત્યાં એને મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરી છે. કે સમતલ પ્રદેશ આવ્યો, સમુદ્રને ભળે છે, તો ત્યાં એ મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના કરે છે. અને એ સમતલ પ્રદેશ રચાય છે કે જે કેનો બને છે? કાંપનો. કે નદીઓ નિક્ષેપણ પ્રક્રિયા દ્વારા ત્યાં કાંપના મેદાનની રચના કરે છે. ઉત્તર તો કે શિરકાર તટ,
અને દક્ષિણે આંધ્રપ્રદેશ તથા તમિલનાડુનો તટ એમ બે મેદાની રચના જોવા મળે. જે આ મેં કીધું એમ કે આ મેદાની જે આટલો છે, આ ભાગ આટલો કે જે અહીંયા કયું આવ્યું, આંધ્રપ્રદેશ રાજ્ય, આંધ્રપ્રદેશ, અને અહીંયા નીચે કયું આવ્યું, તમિલનાડુ, અને અહીંયા આવ્યું તમિલ રાજ્ય. તો આ જે ભાગ છે આખો, તો એને શું કહેવામાં આવે, એ મેદાનને, તો એને કોરોમંડળ તરીકે આપણે ઓળખીએ છીએ. શું કહેવામાં આવે, કોરોમંડળ. તટ કોરોમંડળ ક્યાંથી, તો કે આંધ્રપ્રદેશ અને તમિલનાડુ, અહીં તમિલનાડુથી આંધ્રપ્રદેશ, આ જે કૃષ્ણ નદી છે ત્યાં સુધીનો જે ભાગ છે એને કોરોમંડળ કહેવામાં આવે છે. હવે ત્યાંથી કૃષ્ણ નદીથી માંડી અને આંધ્રપ્રદેશની અંદર જે છે મેદાન, એને તો કેવું મેદાન કહેવામાં આવે, શિરકાર તટ તરીકે ઓળખીએ છીએ. કેવું કહેવામાં આવે, શિરકાર. ઉત્તરી તો કે આને શું કહેવાય, તો કે ઉત્તરી, તો કે ઉત્તરી શિરકાર તટ તરીકે ઓળખીએ છીએ. કે જે આવડું આ ઉપરનું ભાગ છે ઓરિસ્સાનું, જે આ બચેલો ભાગ, જેને આપણે ઉત્તરી શિરકાર તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. તો આમ જે ભારત છે એનું આ મેદાન છે, તો આને શું કહેવામાં આવે છે, તો કચ્છ કાઠિયાવાડનું મેદાન કહે છે, અને કોરોમંડળ અને મલબાર આ મેદાન છે એને કોરોમંડળ, આ મેદાન છે એને ઉત્તરી શિરકારનું મેદાન કહેવામાં આવે છે. એમ બે મેદાની પ્રદેશ અહીંયા આપણને જોવા મળે છે. બે મેદાન. હવે આપણે જોઈએ દ્વીપ સમૂહો, એટલે કે સમુદ્રની અંદર ભારતના ટાપુઓ આવેલા છે. ભારતમાં કેટલાક દ્વીપ સમૂહ આવેલા છે. અંદમાન નિકોબાર દ્વીપ છે એ બંગાળાની ખાડીમાં આવેલા છે. લક્ષદ્વીપ ટાપુ છે એ અરબ સાગરની અંદર આવેલા છે. આવડા કયા છે, એ લક્ષદ્વીપ ટાપુ તરીકે આપણે આને ઓળખીએ છીએ. આ લક્ષદ્વીપ ટાપુ છે અહીંયા ભારતના. તો એ લક્ષદ્વીપ ટાપુ, લક્ષદ્વીપમાં અનેક નાના ટાપુ આવેલા છે. આ કેવા છે, નાના નાના એવા ટાપુ છે, આપણને જોવા મળે છે આવી રીતે. તો એ ટાપુ આવેલા છે અરબ સાગરમાં. કેરળ તટથી અહીંયા કેરળ રાજ્ય આવ્યું, તો કેરળ રાજ્યથી નજીકમાં છે. કેરળ રાજ્યથી તો કે નજીકમાં આવ્યા છે. દૂર આવા ટાપુઓ આવેલા છે, થોડાક જ દૂર, એટલે એને નજીક થાય કેરળથી. તેને આકાર ઘોડાની નાળ જેવો છે. આનો જે આકાર છે કેવી, ઘોડાની નાળ, જે આપણે જોઈએ છીએ કે ચુંબક આવે તમારે, ગજિયો ચુંબક ને એવા, એમાં ઘોડાની આ નાળ, તો ઘોડાની નાળ કેવી હોય, આવી ઘોડાની નાળ હોય. તો એ નાળ આકારે આવેલા આ ટાપુઓ છે, એ પ્રકારના ટાપુ છે. આ પ્રકારના પરવાળા દ્વીપને, જેની અંદર પરવાળાના ટાપુ તરીકે આપણે એને ઓળખીએ છીએ, એમાં તો એ એટોલ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે લક્ષદ્વીપના ટાપુઓમાં. અન્ય દ્વીપ સમૂહોમાં બીજા ટાપુઓની અંદર તો
અંદમાન અને નિકોબાર એ ટાપુઓ અરબ સાગરમાં જે આવ્યા છે, આવડા અરબ સાગરમાં છે સમાવેશ થાય છે. અહીં ટાપુઓની સંખ્યા ઘણી છે, ઘણા બધા ટાપુઓ એની અંદર જોવા મળે છે, સમાયેલા છે, સમૂહ છે અને ભારતના કિનારાથી દૂર આવેલા છે. દરિયા કિનારો અહીંયા છે, એનેથી આ ટાપુઓ ઘણા બધા દૂર છે. ત્યાં પર્વતની હારમાળા છે. આ પર્વતની એક પ્રકારની હારમાળા તરીકે જોવા મળે છે. એની અંદર એમાં કેટલાક ટાપુઓ જ્વાળામુખીની પ્રક્રિયાથી બન્યા છે. જ્વાળામુખી વિસ્ફોટન થયું તો એનેથી આમાં ઘણા બધા ટાપુઓ છે, પર્વતો એની અંદર નિર્માણ થયેલા છે. આ ટાપુઓ 350 કિમીના વિસ્તારમાં પથરાયેલા છે. કેટલો? 350 કિમી વિસ્તારની અંદર એ પથરાયેલા જોવા મળે છે. તેનું વ્યૂહાત્મક મહત્વ ઘણું છે. ભારતની રક્ષણાત્મક બાબતે, વ્યૂહાત્મક બાબતે આ ટાપુ છે ખૂબ જ મહત્વના છે, જરૂરી એવા ટાપુઓ છે. જે આ ટાપુઓ આપણને વિશેષ જોવા મળે છે. હવે આમાં જે આપણે અભ્યાસ કર્યો, જે ઉચ્ચ પ્રદેશો જોયા, એ ઉપરાંત મેદાની પ્રદેશ જોયા, પર્વતીય વિસ્તાર પણ જોયો, આ બધું જોયું. આમ ભારતના ભૂપૃષ્ઠમાં વિવિધતા જોવા મળે છે, અલગ અલગ પણ બધું જ. દરેક ભાગને પોતાની આગવી લાક્ષણિકતા છે. દરેક ભાગ છે એ ભારતની અંદર કંઈક ને કંઈક રીતે વિશેષ રીતે ઉપયોગીતા છે. એના વિકાસની અંદર એ મહત્વની ભૂમિકા ભાગ ભજવે છે. બધા વિભાગો એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજાથી એકબીજા જોડાયેલા છે, કોઈ ભાગ અલગ છે નહીં. દેશની સમૃદ્ધિમાં તે બધાનો ફાળો અગત્યનો છે. આ બધાનો ફાળો કેવો છે? મહત્વનો છે, કે ભારતની સમૃદ્ધિ વિકાસમાં એ મહત્વના છે. અને વન્ય સંસાધનો માટે ઉપયોગી છે. વન સંસાધન, વન સંરક્ષણ માટે એ જરૂરી છે. વન્ય જે જંગલ સંસાધનો છે એની અંદર રહેતા પ્રાણીઓ છે એના માટે પણ એ ખૂબ જ ઉપયોગી છે આ દરેક ભાગો. ઉત્તરના ફળદ્રુપ કાંપના મેદાનો અનાજનો ભંડોળ છે. અનાજ સારું એવું ત્યાં પ્રાપ્ત થાય છે, એટલે એને અન્ન ભંડોળ તરીકે આપણે ઓળખીએ છીએ, કહેવાય છે. અન્ન ભંડોળ કહેવામાં આવે છે કે જે ભારતના ઉત્તરના મેદાન છે એ. દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, જે આ દક્ષિણ ભારતનો આખો ઉચ્ચ પ્રદેશ છે અહીંયા, તો એ ઉચ્ચ પ્રદેશ વિવિધ ખનિજો માટે બહુ મહત્વનો છે, કે સારા એવા ખનિજો આપણને આ દક્ષિણ ભાગમાંથી મળે છે અને જે દેશના ઔદ્યોગિક વિકાસ માટે વેગ આપે છે, દેશના ઉદ્યોગના વિકાસ માટે મહત્વના છે. વિકાસ માટે ઉત્તરના મેદાની પ્રદેશ છે, જે અન્ન ભંડોળ છે, આ ખનિજ માટે ઉપયોગી છે અને ઔદ્યોગિક માટે એ જરૂરી છે. અને ઉત્તરના પર્વતીય વિસ્તારો વિપુલ જળરાશિ કે જેમાં સતત 12 માસ વહેતી નદીઓ છે. જે આપણે હિમાલય આવ્યો એ ઉત્તરીય પર્વતીય વિસ્તાર છે, તો એ શું છે? જળરાશિ માટે ભરપૂર છે. તો એ આપણને સારું એવું જળ મળે છે, કે નદીઓ સતત 12 માસ વહેતી છે, તો એ ઉત્તર પર્વતીય વિસ્તારોમાં છે. ત્યાંથી વહી અને ભારતમાં એને જળરાશિ પૂરી પાડે છે. મેદાની પ્રદેશ અન્ન ભંડોળ પૂરી પાડે છે, ઉચ્ચ પ્રદેશ છે એ ખનિજો અને જે જંગલ વિસ્તાર છે આ માટે ઉપયોગી છે. તો આ હતો ભારતનો અલગ અલગ ભાગ. લખી લીજો, સ્ક્રીનશોટ લઈ લીજો. આજે આ લેક્ચરને અહીંયા પૂર્ણ કરી. અસ્તુ.